કાયદેસર જો આમાં કડક નહીં થઈ જાય તો ક્યારેક તમારા મારા પોતાના પરિવારમાં પણ આની અસર થશે. મેડિકલોની અંદર પણ નશાયુક્ત દવાઓ વેચાઈ રહી છે. સાહેબ, છોકરા કોલેજ કરવા આવે, ઘરથી પૈસા લઈને આવે અને ધંધો કરવા વાળા નવા છોકરા આવે, પૈસા લઈને આવે, ડ્રગ્સના રવાડે ચડે છે. અને સમગ્ર મહિલાઓ વતી પણ મારી માગણી છે કે આ દારૂ અને આ કેફી પદાર્થોના કારણે જે મહિલાઓ અને બાળકો આ રજળિયા અને નાની ઉંમરે વિધવા જે બહેનો થાય છે એને પછી પરિવાર અને એના બાળકો કઈ રીતે મોટા કરવા એ વિધવા થાય એને ખ્યાલ હોય. એટલે સરકાર એક મા બાપ છે અને કાયદો અને વ્યવસ્થા જળવાય, પોલીસ પોતાનું કામ ઈમાનદારીથી આ ડ્રગ્સનું દારૂબંધીનું કરે અને આવનાર સમયની અંદર આ વાવ અને થરાદ જિલ્લો એક વિકાસનો જિલ્લો બને અને બધાને ભાઈચારાની સદભાવનાવાળો જિલ્લો બને એવી અમે વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ. પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે. લોકશાહીની અંદર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં સ્વતંત્રતાના અનેક અધિકારો આપ્યા છે અને આજે બંધારણ દિવસ છે તો ભારતના નાગરિકને બંધારણ હકો જે છે એ પોતપોતાના દરેક ડિપાર્ટમેન્ટ છે એ ભોગવવા આપે એવી પણ અમે આપણી પાસે અપેક્ષા રાખીએ છીએ અને આવેદનપત્ર સરકાર સુધી પહોંચી, ગૃહમંત્રી સુધી પહોંચી અને ગૃહમંત્રીને પણ કહેવા માંગીએ છીએ કે તમે એક બનાસકાંઠાના વતની છો અને બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા હોય, વાવ થરાદ હોય, તમારી પાસે ખૂબ આશા અપેક્ષા રાખે છે. જેમ તમે યુવાન છો તેમ જ આ યુવાનો બરબાદ થઈ રહ્યા છે. તો યુવા ધનને બચાવવાની જવાબદારી હોમ ડિપાર્ટમેન્ટની છે અને જે લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં સૂચના આપીને કડક કાર્યવાહી કરે. આવનાર સમયની અંદર આની સામે ગંભીરતાપૂર્વક કાર્યવાહી ન કરી તો સમગ્ર બનાસકાંઠાના જે નીચેના તમામ કાર્યકરો, વિવિધ સંગઠનો, ધાર્મિક એનો ઓથ લઈને મદદ કરીશું અને સર્વે કરીને તમામ લિસ્ટ એ કેટલા દેશી દારૂ પાડે છે, કેટલા ઇંગ્લિશ વેચે છે, કેટલો ગાંજો વેચે છે, કોણ એમડી વેચે છે, જેટલા કેફી પદાર્થોના વેચાણ કરવા વાળા લોકો છે એનું લિસ્ટ પણ અમે આપીશું આપને અને એની સામે યોગ્ય કાર્યવાહી થાય એવી અમે અપેક્ષા રાખીએ. આ સર્વ સમાજનું આવેદનપત્ર છે અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટીનું આવેદનપત્ર છે અને જિગ્નેશ મેવાણી સાથે સમગ્ર ગુજરાત છે. જે રીતે દબાવવાની કોશિશ દબાવવાના નથી એ પણ અમારા વતી ગૃહમંત્રીને વાત પહોંચે. સાહેબ, રાજ્યસભામાંથી ખુલ્લે આમ દારૂ આવી રહ્યો છે, બુટલેગરો લાઈનો ચલાવી રહ્યા છે, એને અમે તમે થોડોક ગૃહમંત્રી તો એક નંબરના પહેલા છે, કોઈ હપ્તાખોરો એવું લાગે છે, એટલે મહેરબાની કરીને લાઈનો બંધ થાય એવી અમારી સરકાર સુધી તમે રજૂઆત પહોંચાડો અને નહીંતર ન છૂટકે અમારે ક્યાંય જનતા રેડું ન કરવી પડે એવી આપની જોડે અપેક્ષા રાખીએ. ડિલિવરી મળે, પાણી કેનાલ નહીં મળતું, દારૂ મળે. ડિપાર્ટમેન્ટ એમ કહેતું હોય ને કે આમાં ક્યાંય નથી તો થરાદમાં 10 જગ્યાએ હું